તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજારમાંથી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1958માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી DRDO સંસ્થાની. ત્યારબાદ તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે સચિન તેંડુલકરે છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ જે છે સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 222. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિતુલ કુમારને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024માં મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રયાગરાજમાં છે તે આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટા જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અમદાવાદમાં છે સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 34 જિલ્લાઓ. હાલમાં 34મો જિલ્લો વાવથરા જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે તે મહાનગરપાલિકાનો દરજ્જો છે તાજેતરમાં છે આપવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ છે જે મનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 4 જેટલા ખેલાડીઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 2025થી લઈને 2039ની વચ્ચે જે જન્મેલા બાળકો છે તે કઈ જનરેશનમાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે તેને બીટા જનરેશન છે તે કહેવામાં આવશે. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપ 2025 છે તેનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઉપરોક્ત બંને એટલે કે તારા અને તેજસ બંને છે ખોખો વર્લ્ડ કપ 2025ના માસ્કોટના નામ રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ છે? તો જવાબ આવશે તેમાં
ઓપ્શન સી આવશે મરીન નેશનલ પાર્ક દ્વારા છે આ કીચડિયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 5 કિલોમીટરના અંતરમાં છે તે સાઇનબોર્ડ છે તે સ્પીડ લિમિટ અને છે તે નો પાર્કિંગ માટે મારવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા છે સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના જે કયા રાજ્યમાં બીટા જનરેશનનું જે પ્રથમ જે બાળક જન્મ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ મિઝોરમમાં છે તે બીટા વર્ઝનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે લોન્ચ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહે લોન્ચ કર્યું છે. ત્યારબાદ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે યોજાવાની છે. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવવાની શરૂઆત છે તે ક્યારે થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 39મી જે છે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી 11 જાન્યુઆરીથી શરૂઆત થવાની છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પ્રણવ મુખર્જી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેનું સ્મારક બનાવવામાં આવશે.